ભાડા દ્વારા આજરોજ ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ગત વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 2 ઓક્ટોબર 2014ના રોજ ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ અભિયાનને આજે 1 વર્ષ પરિપૂર્ણ થતાં ગાંધી જયંતિ નિમિત્તે ભુજની રામકૃષ્ણ કોલોની ખાતે સામૂહિક સફાઈ ઝુંબેશનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાડાના અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરોએ સમૂહમાં હાથમાં સાવરણા ધારણ કરીને રસ્તાઓને ચોખ્ખા ચણાક બનાવ્યા હતા। આ પ્રસંગે લોકસેવા ટ્રસ્ટની કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભાડાના મુખ્ય અધિકારી અને ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશી, ડીએમઓ અને ચીફ ઓફિસર પારસ મકવાણા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બાપાલાલ જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ રીતેન ગોર, નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોર, ભાડાના કર્મચારી ચિરાગભાઈ ભટ્ટ, જુનિયર એન્જિનિયર શ્રી મ્યાત્રા, ભાવેશભાઈ, ઋષિ ગોર, કમલ ગોર, શ્રી અંજારિયા, અલ્પેશભાઈ, લોકસેવા ટ્રસ્ટના મહામંત્રી હેમેન્દ્ર જણસારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા ચેરમેન કિરીટ સોમપુરા અને ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અધિકારી, પદાધિકારી અને ભાડાની ટીમ દ્વારા સમૂહમાં રસ્તાની સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસી જોશી, કિરીટ સોમપુરા, બાપાલાલ જાડેજા અને રીતેનભાઈ ગોર વગેરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશને માત્ર વાર તહેવારે નહીં બલકે કાયમી ધોરણે શેરી, ગલી વિસ્તાર અને મોહલ્લા ચોખ્ખા ચણક રહે તે માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા। સાથોસાથ જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવો અને કચરાનો યોગ્ય નિકાલ કરવાના પણ શપથ લેવડાવ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના અધ્યક્ષ રીતેન ગોરે કર્યું હતું અને આભાર વિધિ કિરીટ સોમપુરાએ કરી હતી। કિરીટભાઈ સોમપુરાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ગાંધીનું સ્વપ્ન સ્વચ્છ ભારત અને સ્વચ્છતા અભિયાન દ્વારા જ આઝાદીનું આંદોલન શરૂઆત આદરણીય આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કરી। એનું જીવનની સંદેશ, એનું જીવન તો સ્વચ્છતા રાખો। આપણા વડાપ્રધાન શ્રીએ 2 ઓક્ટોબર એટલે ગઈ 2 ઓક્ટોબરના સમગ્ર દેશમાં એક મિશન શરૂ કર્યું, સ્વચ્છ ભારત મિશન, અને આજે એને 12 મહિના થાય છે ત્યારે સમગ્ર દેશનો માહોલ સ્વચ્છ ભારતમાં ઘણી પ્રગતિ કરી છે। પછી ગંગા સફાઈ, શહેરો, ગામડા ને એના ભાગરૂપે ભુજમાં પણ આજે ભાડાવાળા અને નગરપાલિકાના સહકારથી આજે રામકૃષ્ણ કોલોનીમાં સફાઈ અભિયાન અને જનજાગૃતિ અભિયાન આ શરૂ કરેલ છે। ત્યારે આ વિસ્તારના લોકો પણ ખૂબ ઉત્સાહી છે કે આપણે ખરેખર સ્વચ્છ રાખવું જોઈએ, અને ખાતરી આપી છે આજની તારીખે પ્રતિજ્ઞા પણ લીધી છે આ વિસ્તારમાંથી કે અમે અમારા ઘરથી શરૂઆત કરશું। સફાઈ અભિયાન જ જનજાગૃતિ માટે છે કે લોકો સમજે કે મારાથી શરૂઆત કરવાની છે, મારે જ ક્યાંય પણ નાનકડો કચરો પણ રોડ ઉપર નથી નાખવાનો। નગરપાલિકા ગમે એટલું કામ કરે પણ એ નગરપાલિકામાં આપણા જ લોકો છે, આપણે જ છીએ, પણ લોકો નાગરિકો જો એમાં પાછળ કચરો નહીં કરે તો સ્વચ્છતા સારી રહેશે। યોગ્ય જગ્યાએ કચરા ડસ્ટબિનમાં નાખે અને પોતાના ઘરમાં એકઠો કરે તો મને લાગે છે કે આપણે માત્ર કચરાના નિકાલનું કામ નહીં કરીએ, સ્વચ્છતાને એના ઉપરાંત આપણે પર્યાવરણનું મોટું કામ કરશું, જે આજે ગ્લોબલ સમસ્યા આખી દુનિયાની છે અને દુનિયા સમગ્ર ચિંતિત છે। આપણે હમણાં યુએનઓમાં જોયું હશે કે એક ચર્ચાનો વિષય હતી, પર્યાવરણ ચર્ચાનો વિષય હતો, આપણે પર્યાવરણ પણ બચાવી શકશું અને આપણે પશુ પ્રેમ જે આપણામાં, જે ગાયો, ઢોર જે આપણા પ્લાસ્ટિક ગંદા કચરા ખાય છે તો એની પણ આપણે જાણે અજાણી કુસેવા કરીએ છીએ। જાણે આપણે ખબર નથી પણ આપણે એની કુસેવા કરીએ છીએ, એટલે તમામ ઘણા બધા આપણે સ્વચ્છતાથી ફાયદા થાય છે।